અમે હે ને અમે 13 વર્ષના હતા ને તો અમે 12 રૂપિયા 10 રૂપિયા ભૂલી જતા. જદી ખેડૂ ને કોઈ દી ખેડૂ દીકરા અને ખેડૂ હોય ને વાડી વાળા ના જાય અમે 10 વીઘા 20 વીઘા વાડી હોય નામ બોલી જતા. નામે બોલી જઈએ ને તો 12 રૂપિયા 10 રૂપિયા અમને આપે. પછી પેલા તો અટાણે તો પેલા તો અમારે ઘેરથી ખાલી રોટલા જ લઈ જવાનું, સાય શાક એ બધાય વાળી વાળા આપણે અમે ખેડૂ આપે ને ખેડૂની વેદના અટાણે કોઈ ખેડૂનું વેદના કોઈ આગળ વધતું ને જો ખેડૂના ઘરમાં આવે ને વનરાજ તો હેડીના હાઠા હમણી છૂટીએ તાર હમણી આપે ચાલ્યો ઘર સુધી ખાતી જાવ. પછી માંડવી ને દવા જાય ત્યાં થઈ અમારે એ કે કોલા ઓરા છે જા ઘેર લેતા જાવ કે એટલા ઓરા ઘેર લેતા જાય. પછી હેડી ખોલવા જાય ને પછી હમણે એટલા હેડીને હાથા આપે. પછી અમે એને ઢોર હોય વાહિંદા કરી દઈએ સાઈના કેટલા ભર દે. પછી અમે ઉપલેરમાં જઈએ ને તારે ત્યાં માંડવી લેતા જજો. પછી અમારે એક આઈને આ તો હોય ને અમારે આઈ રોટલા ઘડતી હોય ધાબડિયા ને આ તો એ કે આઈ રોટલા ઘડતી નીકળે બારોબાર એ ઓલા સાધુ બ્રાહ્મણ આવ્યા કે ઓલો માગવા આવ્યા એની બે લોયા દીજો ઉપનેર બંધ કરે ને પણ ઉપનેર બંધ કરે નહીં દે. પછી એના ઢોર ખાય રોજડા ખાય પશુ પંખી ખાય. 18 વર્ષમાં કોઈ પણ ઉપનેર આવતું હોય ને તો એને ખેડૂનો દીકરો અવડું લોયું ભરે ને ઉપનેર બંધ કરે ને એની ખાલી ભલે વાડીએ આટો મારવા આવતા હોય ને ઉપનેર બંધ કરે ને એક લોયું દે. ઘઉં હોય બાજરો હોય માંડવી હોય ગમે એ ખેડૂનો દીકરો ખેડૂને આંગળે આવે ને કોઈ દી નિરાશ નહીં વાયર આવે કે પાછા બધાને લોયું ખાવા જાય. આગળ આપણે આટો દેવા જઈએ ને તો એ કઈક લે ખાતર ના એક લોયું લેતા જાવ છોકરા ખાય. હું જ ગમે ના જાતે આટો દેવા તેટલી માંડવી આપ એને તો ખેતરના ખૂણામાં 1000 હાથવાળો દે દે હાથી નો ને કડી નો કેતા દેવા વાળો 1000 હાથ બેઠો એને તો દે દે. જો વરસાદ દુનિયાનો થઈ જાય તો ખેડૂને એ ખેડૂના ઘરમાં એ તો બધાય ખાયું નકર કામ ખાયું જડીએ કઈ ખાવા માણસને. ખેડૂ છે એ ભગવાન છે ને ભગવાન છે એ ખેડૂ છે. ખેડૂની વેદના માણા વર્તે હગે તો થાય ને. ખેડૂની વેદના કોઈ સમજે હગે તો થાય ન કણ ખેડૂના રૂંગા અને ખેડૂનો પરહેવો બે એક જ છે. ખેડૂને જો રાઈતી લાઈટ ગઈ હોય ને પાણી વારવા અમે હોય પાણી વારવા જઈએ. અર્ધના તો એ કે છોકરીઓ અટાણે રાઈતી ન જવાય પાણી વારવા. ભાઈ થાક્યા તે હુતા હાલો અમે જઈએ પાણી વારે આવીએ. તો ભાઈ સવારે ઉઠે ને કે કાંઈ બેન તમે પાણી વારવા જતા વારે આવીએ. રોજડા આવે તો રોજડા ને તગડે રાતી ઢોર આવે પેલા એવડે એવડી મરસી થઈ હોય ને તો રોજડા પડે ને તે બટ્ટા ખાઈ જાય વાંધો ને બીજા દી કોરે જાય એમાં તો ભગવાન દે દીધું. હાથી નળ ને કીડીને કણ દેનારો 1000 હાથવાળો બેઠો. બધાયના દીદી હારા કરે કાંતા કરે બધાને ભાઈ ભેગા છે. બીજું ખેડૂને જો ખેડૂને અમારા ગામડામાં હોય ને ગામડામાં કેટલા જણા હોય જો હારમણીઓ વાળા પછી આ ઈંઢોણીઓ વાળા પછી ઓલા માતાજીના મેળા ભરાતા હોય ઝાગવડિયા હોય ગમે હોય ગામમાં વાળંદ હોય દરજી હોય બ્રાહ્મણ હોય ગમે હોય ગામડિયામાં એ બધાય ખેડૂના ઘરમાં આવે ને એટલી લોયું બે લોયું ખેડજે કહેવાય તમારું લઈ જાજો તમારે લઈ જાજો. દર ખેતરના ખૂણામાં એની થયું હોય કે ન થયું હોય કોઈ પણ એને નિરાશ ખેડૂના આંગળેથી કોઈ નિરાશ લેતું હોય. ખેડૂની વેદના હે ને ખેડૂ પાસે છે આટલી તરીકો ધમધમતો હોય ને અટાણે આવી ગરમી ના હોય ને તો એ રાતને દી પાણી વાળતા હોય. અમે અમારા ખેડૂના અમે 12 13 વર્ષની અમે કામી જાતીએ ને તો અમને બહુ ખબર છે. અટાણે આપણે માથે પંખા ફરતા હોય ને આપણે અહીંયા બેઠા હોય એ કઈ દી ભૂલે ને એ તો બહુ યાદ આવે. યાદ આવે તો રડવું આવે કે કારક બપોરના હુતા હોય તો રંગાઈ આવે જાય. એ તો કારક બપોરની નીંદર ઉડે જો બેઠા હોય ને તો રડવું આવે કે જોતા ફરી 10 રૂપિયા 12 રૂપિયા મૂળ હતા અટાણે 500 રૂપિયા મૂળ છે.
ને એક ખાંડી વીઘે ઉતરે તો ખેડૂત દીકરો કે અમારે તો ખાંડી ઉતરી, એક ખાંડી માંડવી થઈ એમાં દ્યો પંખીડાને ખવાય, પંખીડા ખાય ને પાથરા પડ્યા હોય તો પંખી ખાય, પછી બરથું ખાય, કોઈ ગાયું ખાય. પેલા તો કામ હતું, કોઈને એ નતું કે આજે આપણે આને કહીને જો સણા થયા હોય તો સણા દે, એ થોડા બંધવે દીધો, સણા થયા હોય તો બંધવે, કોઈ મગ થયા હોય તો દે. ખેડૂને ઘેર આપણી ગમે તે આટો દેવા ગણે ને તો હું ખેડૂત દીકરી છે મને ખબર છે કે અમારે થોડું કોઈ તો થોડું એમાં થોડાક થયું હોય ને તો એ બે મણ થયા હોય ને તો અડધો તો અમારે કુયું આવે, કોઈ માર કાકા આવે, મારા બાપા એ કે દે દે એક ખેતરના ખૂણામાં દે દે, કાં હોય એટલા વેસવા જવા. બે ગાયું હોય, બે ઢોર હોય તો એમાં હાવ આખું રાતની દી 4 વાગ્યાના સારવા જઈએ, માંડવી વીણીએ. તેથી તો ઉપનેરું નાખતા તે ભાઈ આ હેઠે આ પાડોશીના હેઠે 4-5 ઢાલું કરે આવીએ, પાછા 4-5 ઢાલું આપણે ના થાય. હવર હાલતા ને તેથી તો હારું હતું, હપ એટલો હતો બધાયમાં ને હજે એવો હપ છે. ભગવાન આમ શાંતિ રાખે, ભગવાનને કોઈને નીતિ હોય ને નીતિનું ખાય તો બધાય હપ રાખે ને શાંતિથી ખાતા હોય ને તો કોઈને આમ મોલું નથી. તો પછી તો બીજી જીવી ભગવાનની ઈચ્છા ને એના હાથમાં હે. 2 મહિનાથી મેં તેણી તો અટાણે મેં ભગવાનની ખેડૂતના ખેતરમાં દે દીધે, પણ થોડીક આમ માણા વેદના આગળ વધે ને જાણે કે આ ખેડૂતનો પરહેવો કેવી રીતના પાણી રાતના વારવા જતા હોય, લાઈટું જાતી હોય, મોટર ખોટકાણી હોય ને પેલા તો રામમોહી નતી, વાવે આવતા ને લણે આવતા ને રખોલા નતા, કઈ નતા, નટાણે તા કપામાં દવાઓ સાટવ્યું, મૂલી નાખવા, વીણવા, રોટલા દેવા ને અટાણે તા 500 રૂપિયા 700 રૂપિયા મૂળ છે. અટાણે ખેડૂત દીકરાની વધે કાં એમાં રાતના લાઈટું જાતી હોય, રાઈટી જાય ફરકના આરા હાથા બધાયના ઘોડા ચીપતા જવાની, માથે જતા ભાવ નો આવે તો બિસાડા એને તો એમને મારો એની વેદના તો કોક જાણે તો ખબર પડે, એને તો ભગવાન વધારે હાથવારો જાણે તો થાય ન કે 2 પગવાળા તો જિંદગીમાં ખેડૂની વેદના કોઈ જાણવા વાળું જ નથી. અમને તો હાવ ડુંગરમાં ધારમાં હાવ ડુંગરમાં રણ્યું રાસ લે ના ડુંગરમાં અમે રાઈતી સિંહના દીપડાના ઉકવાટા કરતા હોય ને તો આમ ઝૂંપડામાં પડ્યા રહેતા. કે હારું કરે કે ખેડૂની વેદના એવી હોય, અડધો વર્ષ ભાગી હોય તો આખો દિને રાત માંડવી વીણવી, રાઈતી અડધી રાતુંથી હાથમાં દાંતળિયું પસેડિયું, રોટલા બાંધે વયા જાય, સાહેબને રોટલો આપે. અટાણે તો આખું ખાવાનું ખેડૂ આપે, બધું ઘેરથી તેડે જાય, ઘેરથી મેલે જાય, અટાણે તો બધું ખેડૂ આપે ને ખેડૂના આંગળેથી કોઈ પણ માણસ નિરાશ નથી આવતું. આપણી ત્યાં જોતા હોય ને આપણી તવડી ઉંમર હોય ને 13 વર્ષની હતી તેદુની મુલત કર્યા ને ખેતરનું કામ જ કર્યું, એ વેદના હે બધી. જેને કામ કરવા જતા હોય ને એક ખેડૂમાં આ હેઠેથી ઓલે હેઠે ઉથલ વળે ને તો અટાણે તો ઉથલી ખેડૂત દીકરો પાણી પીવરાવવા જાય, ઉથલી સા પીવરાવવા જાય. 5 મિનિટ પોરો ખાવ, 1-1.5 રેગો હોય તો એ નો કે વાંધો નહીં પંખીના ખાઈ જાય, એના નહીબનો હે. ખેડૂને ખાંડી થતી હોય ને તો એ મણ 1.5 મણ તો એને 2 મણ 5 મણ તો દેવામાં આવી જાય. નવા તા ઓરાના તો પાથરા ઉપાડે આવીએ કે એક અડધી આયરીની વહી જાય તો એ નો કહે કે આ છોકરીયું લેતી નહીં, લઈ જાવ મારા બાપ ઓરા કરીને ખાવ ને હાલીએ તાર અમને કે અમારે ગાય વ્યાણી કે ભીમ વ્યાણી તો એ કે ઉપર ને મગોટું મોટલા બાંધતી જાવી, ખડ ભેગું નથી કરવું. એ આટલી આમ મર્યાદા રાખે ને પેટમાં બાળતા કે મૂલી કોણ છે કે ખેડૂ કોણ છે. જેથી ખેડૂના ઘરમાં આવે ને, ખેડૂને જ્યારે આવે ખેડૂના ઘરમાં તાર આપણે આ ધાન ખાઈએ ને ખેડૂના ઘરમાં માંડવી મોહી બાજરો કંઈ ન થાય તો આપણે શું ખાઈએ? આમાં વાઈમાં હોય તો વેળામાં આવે, નકામમાં દુનિયામાં કોઈ ખાવા વાળું છે હોય છે? અટાણે કોઈનું કોઈ છે નહીં. જો જીજી નહીં ભગવાન નો કો રાખે ને એકબીજાની બધાની આંગની વેદના સાંભળે કે આને બિસાડાને જઈ
જગ્યા છે પણ માથે હાલો જગ્યા છે તો જગ્યામાં કઈ થાય તો ખાય ને ખેડૂત દીકરો હો જગ્યા તો મલક છે તો ધૂળને બકરા ભરાતા છે તો એમાં માં મેં થાય પછી મોહિમ થાય અને વાયમાં પાણી હોય તો ઉલારે પાણી છે કોઈ એક મોહિમ આવે 3 મોહિમ હોય કે 1 મોહિમ હોય તોય ખેડૂત એમાં ધારવાનો જ ને ખેડૂત કી હાથ ત્યાંથી નો ને કીડીનો પણ દેનારો હજાર અથવારો કે પિતા ગમે નાઈને જડાઈ નમાવે દીન દે તો ખેડૂત એ જ કે અમારે એક વાર માથું પડે ને તો હિંમત રાખે નહીં વાળી અમે અમારે 3 વરણ દુકાળ પડ્યો તો ને અમે ઓલા ડુંગરમાં સીલ હોય ને એ કાપવા જતા ને એટલા પટકા હોય ને જવાહાના એ પટકા કરે ભૂમો વેલે ને એ ભૂમો વેલે ને અમે એને ખવડાવતા તો એ ખેડૂત દીકરો કામ કે ખેડૂત દીકરો એ જ કે ભલે માથું પડ્યું ને વાંધો નહીં એમાં કઈ વરસ આપણી વરસ છે ને વરસ આપણી ભાવ લેતા આવ્યા વરસ આવ્યા પરવા ભગવાન બે દીધે નહીં તો પરવા આપણી ખેતરના ખૂણામાં દે દીધે બોલો રામા પીર